અમદાવાદમાં બિસ્માર રસ્તા અંગે રોડ અને બિલ્ડિંગ કમિટીના ચેરમેનનું નિવેદન સામે આવ્યું। રોડ રસ્તાની દયનીય હાલત મુદ્દે જયેશ પટેલનું નિવેદન। તૂટેલા રોડ પહેલાના હોવાનું અધિકારીનું નિવેદન છે। જૂની ડ્રેનેજ લાઇનને કારણે ભૂવા પડ્યા છે। જયેશ પટેલે વાત કરી હાલ જનતાને રોડ રીસરફેસ કરી સારા કરીને અપાશે। બિસ્માર રોડથી પીડાતી જનતાને વધુ એક નવો વાયદો આપવામાં આવ્યો। નવરાત્રી સુધીમાં નવા રોડની ભેટ મળશે। નવા મજબૂત રોડ બનાવવાનો વધુ એક વાયદો છે। બિસ્માર રોડ નહીં રહે તેવી અધિકારીએ ખાતરી આપી હતી। તૂટેલા રોડને લઈને કોન્ટ્રાક્ટર સામે પણ પગલાં લેવામાં આવશે। 285 કરોડના નવા ટેન્ડર બહાર પાડ્યા હોવાનો પણ ખુલાસો કરવામાં આવ્યો છે। રોડ રસ્તાની દયનીય હાલતના સંદેશના અહેવાલ બાદ અધિકારી બોલ્યા। અમદાવાદ શહેરમાં ચોમાસા બાદ ઠેર ઠેર ભૂવાઓનું સામ્રાજ્ય હોય કે પછી ખાડાઓનું સામ્રાજ્ય હોય, ગુજરાત હાઈકોર્ટની ટકોર બાદ હવે સંદેશ ન્યૂઝ દ્વારા અલગ અલગ સ્થળ પર રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું, જેમાં અલગ અલગ રોડ ઉપર બિસ્માર હાલત હતી તો ક્યાંક બીઆરટીએસના માર્ગો બેસી ગયેલી હાલતમાં પણ જોવા મળ્યા। જે અંગે ખુલાસો આપવા માટે અધિકારી આપણી સાથે છે, રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીના ચેરમેન આપણી સાથે છે, એમની સાથે જ વાત કરીએ। જયેશભાઈ, જે પ્રકારે રોડની સ્થિતિ છે શહેરમાં ચોમાસા દરમિયાન, હવે આ રોડને સુધારવાની કામગીરી ક્યારે કરવામાં આવશે? જ્યાં મજબૂત રોડના દાવાઓ કરવામાં આવ્યા હતા, પરંતુ આ તો વરસાદમાં જ રોડ ધોવાઈ ગયા છે, ભૂવાઓ 30 થી વધુ પડી ગયા છે શહેરમાં। તાત્કાલિક ભૂવા પૂરી દેવામાં આવે, હવે તો આખા રોડ બેસી રહ્યા છે। ભૂવાઓની વાત કરું તો ભૂવાઓમાં આપણા ડ્રેનેજ લાઇન વર્ષો જૂની ડ્રેનેજ લાઇન હોય છે, એમાં ગેસ ઉત્પન્ન થતો હોય છે। જૂની જે ડ્રેનેજ લાઇનના હિસાબે ગેસ ઉત્પન્ન થવાના હિસાબે એની દિવાલ જે હોય છે ધીમે ધીમે લીકેજ થતી હોય છે, એના કારણે ભૂવા અમુક વર્ષોએ પડતા હોય છે અમદાવાદ શહેરમાં। અને આપણી યુટિલિટી અંડરગ્રાઉન્ડ યુટિલિટી હોય છે, આપણા શહેરની પાણી લાઇન હોય કે પછી ડ્રેનેજ લાઇન હોય કે ગટર લાઇન હોય કે વરસાદી પાણીની લાઇન હોય, એ બધી યુટિલિટી આપણા અંડરગ્રાઉન્ડ અમદાવાદ શહેરમાં હોય છે। એ રોડની કદાચ નાની મોટી સમસ્યા હશે તો એના માટે અમારું કોર્પોરેશન, અમારા મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, ડેપ્યુટી મેયર સૌએ અમને પૂરું માર્ગદર્શન આપતા રહ્યા છે। અને ઝોન વાઇઝ અમે વેટ મિક્સ અને કોલ્ડ મિક્સ દરેક ઝોન વાઇઝ, વોર્ડ વાઇઝ અને કંટ્રોલ રૂમ વાઇઝ અમે બધું ઉપલબ્ધ કરેલ છે। અને જ્યાં બી કમ્પ્લેન આવે છે ત્યાં અમે અત્યારે હાલ પૂરતું વેટ મિક્સ નાખીને, કોલ્ડ મિક્સ નાખીને રીસરફેસ કરીને રોડ અત્યારે ટેમ્પરરી ચાલુ કરીએ છીએ। રોડ ટેમ્પરરી ચાલુ કરવામાં આવશે। હાઈકોર્ટે પણ ટકોર કરી છે કે જે ભ્રષ્ટાચારી તમામ જે અધિકારીઓ હતા, જેમના દ્વારા આ જે કોન્ટ્રાક્ટરો દ્વારા જે રોડ બનાવવામાં આવ્યા, તેની સામે શું પગલાં લેવામાં આવશે? એવું અમારા ધ્યાનમાં આવશે, એવું કંઈક ભ્રષ્ટાચાર વિરુદ્ધનું, તો અમે તાત્કાલિક પગલાં લેવા સૂચન કરીશું। સંદેશ હવે જનતાને કહેવા માંગી રહ્યું છું તમારા દ્વારા કે શું આ લોકોને રસ્તા જે ખરાબ છે એ ક્યારે સારા બનશે? હું શહેરીજનોને એટલી ખાતરી આપવા માગું છું કે ભાઈ અત્યારે અમારી પાસે 285 કરોડના નવા રોડના ટેન્ડરો આવી ગયા છે અને ખુલી બી ગયા છે। એનું નેગોશિએશન ચાલુ છે। જેવું વરસાદની સિઝન બંધ થશે એવા નવા રોડ રસ્તા રીસરફેસ કરવાનું નવરાત્રી પહેલા લગભગ પૂરું કરવાની અમારી ગણતરી। એટલે જરૂર હાલ જે સ્થિતિ છે તેમાં ચોમાસું પૂર્ણ થશે અને વરસાદ જ્યારે બંધ થશે ત્યારે નવા રસ્તાઓ બનાવવાની શરૂઆત છે તે પણ કરવામાં આવશે। અને જો કોઈ હવે ભ્રષ્ટાચારી અધિકારી આમાં સંડોવણી જોવા મળશે તો તેની સામે પણ પગલાં લેવામાં આવશે તેવી સૂચનાઓ છે તે મનપા દ્વારા આપવામાં આવી છે। અને શહેરીજનોને આશા રાખીએ કે નવરાત્રી સુધી આ રોડ સારા બની જાય। કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।